નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે એપ્રિલ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત વાત કરીશું આપણે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, કોન્ફરન્સ, ડેઝ, ડિફેન્સ, રિપોર્ટ અને કેટલાક નિધન થયા છે એની વાત કરીશું. આ વિડીયો એપ્રિલ મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટિક જીકે, સ્ટેટ્સ, એન્વાયરમેન્ટ, કલ્ચર, બુક્સ, રેન્ક અને ડિસ્પ્યુટની. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. માની લો એક્ઝામમાં હજુ વાર છે તો આપણે વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયો શાંતિથી જોઈને બીજી વાર જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવી હશે તો આપણે એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે તો આપણે વિડીયોને શાંતિથી જોવાનો છે. ઓકે, વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને આનો આન્સર આપી દઈશ. બીજી એક ઇન્ફોર્મેશન કે યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ છે એ 240 પિક્સલ હોય છે. તો આપને જે બોર્ડ પર લખેલું છે એ બ્લર દેખાશે. તો એક રિક્વેસ્ટ છે, રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો. આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. બીજી એક વાત કે હમણાં 1.5 મહિનાની અંદર જેટલી પણ એક્ઝામ લેવાઈ હોય એ ચાહે જીપીએસસી ક્લાસ 1-2ની હોય, યુપીએસસી હોય, પીએસઆઈ, આરએમસી જુનિયર ક્લાર્ક, જીએમસીની હોય, તો દરેક એક્ઝામની અંદર આપણા વિડીયોઝમાંથી ક્વેશ્ચન આવેલા છે અથવા તો પૂછાયેલું છે. એના મેં યુટ્યુબમાં શોર્ટ્સ બનાવેલા છે અથવા તો સોશિયલ મીડિયામાં પણ શોર્ટ્સ મૂકેલા છે જે આપ જોઈ શકો છો. ઓકે, તો આશા રાખીએ આવનારી દરેક પરીક્ષાઓમાં પણ તમને આપણા વિડીયોઝમાંથી ક્વેશ્ચન જોવા મળે. ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટ. એમાં નંબર 1 છે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર. ઓકે, તો હમણાં જ આરબીઆઈનું કેટલામી વર્ષગાંઠ ઉજવાઈ. ઓકે, ખ્યાલ આવે છે તમને કે તાજેતરની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી. ઓકે, અને કઈ જગ્યાએ ઉજવવામાં આવી? તો એ ઉજવવામાં આવી છે 90મી વર્ષગાંઠ. કેટલામી? 90મી વર્ષગાંઠ. કઈ જગ્યાએ? મુંબઈની અંદર. તો મુંબઈમાં કેમ ઉજવવામાં આવી? મુંબઈમાં એટલા માટે ઉજવવામાં આવી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એનું જે હેડક્વાર્ટર છે એ છે મુંબઈની અંદર છે. ઓકે, તો ત્યાં મુખ્ય અતિથિ કોણ હતા? ત્યાં મુખ્ય અતિથિ હતા આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ. ઓકે, ચલો પછી વાત કરીએ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર. એટલે કે આરબીઆઈ છે એની અંદર એક ગવર્નર હોય છે, એને સહાય કરવા માટે બીજા 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. તો ગવર્નર કોણ છે? એ બન્યા છે 26મા નંબરના સંજય મલ્હોત્રા. એમને સપોર્ટ કરવા માટે બીજા 4 ડેપ્યુટી ગવર્નર છે. એમાંના એક હમણાં નિયુક્ત થયા છે એ છે મહિલા છે, એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો કોણ છે એ? છે પૂનમ ગુપ્તા. કોણ છે? પૂનમ ગુપ્તા. શોર્ટમાં લખું છું, ધ્યાન કરજો. ઓકે, તો તાજેતરની અંદર આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા છે પૂનમ ગુપ્તા. કોણ બન્યા છે? પૂનમ ગુપ્તા. ઓકે, તો બીજા 4 કોણ છે? બીજા 4 છે એમ રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જે. આઈ રિપીટ, એમ રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જે. ચોથા નંબરમાં બન્યા છે પૂનમ ગુપ્તા. ઓકે, ચલો પૂનમ ગુપ્તા વિશે કંઈ ખાસ છે? યસ, એ કોણ છે? એ હતા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ડીજી હતા. એટલે કે ડીજી હતા જ, પણ નિમણૂક ક્યાં આપી છે એમને? આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બનાવ્યા છે. ઓકે, આ એમના વિશેનું સેન્ટેન્સ અથવા તો તથ્ય છે નંબર 1 કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના શું હતા? ડીજી. બીજા નંબરમાં એટલે કે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ
ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. આઈ રિપીટ, ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ, એમના પણ શું છે? આ સભ્ય છે. કોણ છે? પૂનમ ગુપ્તા. અને ત્રીજા નંબરમાં 16th ફાઇનાન્સ કમિશન, જેના અધ્યક્ષ છે, ચેરમેન છે અરવિંદ પનગડિયા. એમની જે એડવાઇઝરી કાઉન્સિલ છે એના કન્વીનર પણ કોણ છે? પૂનમ ગુપ્તા છે. તો આશા રાખીએ ઇન ફ્યુચર આરબીઆઈના પ્રથમ મહિલા ગવર્નર પણ કોણ બને? પૂનમ ગુપ્તા બનવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, હવે મેં તમને કીધું ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટરના શું છે? આ સભ્ય છે. તો ડેફિનેટલી એના કોઈ ચેરમેન હશે. ઓકે, તો એના ચેરમેન પહેલાં હતા બિબેક દેવરોય. કોણ હતા? બિબેક દેવરોય. 5 મહિના પહેલાં એમનું નિધન થયું. તો એક કાર્યવાહક ચેરમેન બનાવ્યા હતા. નીતિ આયોગના જે વાઇસ ચેરમેન છે સુમન બેરી, એમનો કાર્યભાર આપ્યો હતો કે તમે શું સંભાળો? હવે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટરના શું બની જાઓ? તમે ચેરમેન બની જાઓ. પણ હવે ફાઇનલી ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર છે એના ચેરમેન બની ગયા છે મહેન્દ્ર દેવ. કોણ બન્યા છે? મહેન્દ્ર દેવ. એક્ઝામમાં તમને 110% ક્વેશ્ચન મળશે કે તાજેતરની અંદર ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર છે એના ચેરમેન તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? તો એ બન્યા છે મહેન્દ્ર દેવ બન્યા છે. કોણ બન્યા છે? મહેન્દ્ર દેવ બન્યા છે. ઓકે, ચલો જોઈ લઈએ આરબીઆઈ. તો આરબીઆઈનો સ્થાપના દિવસ કયો છે? આરબીઆઈનો સ્થાપના દિવસ છે 1 એપ્રિલ 1935. આઈ રિપીટ, 1 એપ્રિલ 1935. બરાબર છે? એ પણ પૂછાવાની શક્યતા છે. તો હમણાં જ આરબીઆઈએ એની મોનેટરી પોલિસી જાહેર કરી. એમાં જે રેપો રેટ છે એમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એટલે કે હવે ભારતની અંદર આરબીઆઈએ રેપોર્ટ કેટલો કર્યો છે? 5.50 કર્યો છે. કેટલો કર્યો છે? 5.50 કર્યો છે. આપણે નેક્સ્ટ મહિનામાં એ વધારે કવર કરી લઈશું. બરાબર, ચલો પછી વાત કરીએ CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. 51 નંબરમાં હતા સંજીવ ખન્ના. 52મા નંબરમાં બને છે BR ગવઈ. ફૂલ ફોર્મ શું છે? એમનું પૂરું નામ છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ. કોણ છે? ભૂષણ રામકૃષ્ણ ગવઈ. આમના વિશે કંઈ ખાસ છે? યસ, તો ભારતના ઇતિહાસની અંદર બીજા એવા દલિત વ્યક્તિ છે જે ભારતના શું બન્યા છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે. પહેલા હતા 2007ની અંદર KG બાલકૃષ્ણન. એમના પછી બીજા વ્યક્તિ છે BR ગવઈ, જે સુપ્રીમ કોર્ટના ઇતિહાસની અંદર બીજા વ્યક્તિ છે જે દલિત હોય અને શું બન્યા છે? CJI બન્યા છે. ઓકે, ચલો કોણ છે? BR ગવઈ. કેટલા નંબરમાં છે? 52મા નંબરના. આ તમને પૂછાશે. ઓકે, BR ગવઈ શોર્ટમાં લખું છું. ચલો હવે કેટલાક અપકમિંગ છે એમની પણ વાત કરી લઈએ. 52મા નંબરમાં છે BR ગવઈ. 53માં કોણ બનશે? સૂર્યકાંત. એમના પછી આવશે વિક્રમનાથ. એના પછી આવશે JK મહેશ્વરી. અને ફાઇનલી એ વ્યક્તિ આવશે કે જે સુપ્રીમ કોર્ટના ઇતિહાસની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય અને CJI બનશે તો એ છે BV નાગરત્ના. આઈ રિપીટ, 52માં કોણ છે? BR ગવઈ. એના પછી સૂર્યકાંત, વિક્રમનાથ, JK મહેશ્વરી અને છેલ્લે બનશે 2027ની અંદર સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર માત્ર 1 મહિના માટે બની શકે છે BV નાગરત્ના, જે સુપ્રીમ કોર્ટના ઇતિહાસની અંદર અથવા તો ભારતની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય જે CJI બનશે. શું બનશે? CJI. CJIને શપથ કોણ અપાવશે? આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. બરાબર છે? ચલો પછી વાત કરીએ UGCના ચેરમેન એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેના ચેરમેન હતા M જગદીશ કુમાર. એ રિટાયર થઈ ગયા છે અને ટેમ્પરરી બન્યા છે વિનીત જોશી. કોણ બન્યા છે? વિનીત જોશી બન્યા છે. ઓકે, કાર્યવાહક છે એટલે કે એક્ટિંગ ચેરમેન છે. ઓકે, ઇન ફ્યુચર નવા આવી જશે. પછી વાત કરીએ લો કમિશન. 23મા લો કમિશનના ચેરમેન બન્યા છે દિનેશ મહેશ્વરી. પણ ધ્યાન રાખો કેટલામું લો કમિશન છે? 23મું લો કમિશન છે. કોણ બન્યા છે ચેરમેન? દિનેશ મહેશ્વરી. કોણ છે? 23મા લો કમિશનના ચેરમેન બન્યા છે દિનેશ મહેશ્વરી. ઓકે, પછી છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઓકે, તમારે ફૂલ ફોર્મ પણ ધ્યાન રાખવાના છે. આપણે PSIનું પેપર જોયું હશે કે એમાં ઓછામાં ઓછા 7 થી 8 ફૂલ ફોર્મ પૂછાયા છે. ઓકે, તો ખાખીના જેટલા પણ દાવેદારો છે જે મેઇન્સ એક્ઝામ આપશે એમને ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ફૂલ ફોર્મ ખાસ કરીને જવાનું છે. ઓકે, તો શું ફૂલ ફોર્મ છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ
એગ્રીકલ્ચર રિસર્ચ એ ભારતની અંદર કેટલા જમીનના પ્રકાર કર્યા છે? 8 પ્રકાર કર્યા છે, બરાબર છે. એની જ વાત થઈ રહી છે. તો એના ડીજી કોણ બન્યા છે? એ બન્યા છે મંગીલાલ. કોણ બન્યા છે? મંગીલાલ. ઓકે, ડોક્ટર મંગીલાલ બન્યા છે. પછી વાત કરીએ રેલ વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન એનસીએમડી કેટલાય સમયથી છે? પ્રદીપ ગૌર. કોણ છે? પ્રદીપ ગૌર છે. ઓકે, ઇન ફ્યુચર બની શકે છે અનુપમાબેન. કોણ બની શકે છે? અનુપમાબેન બની શકે છે, પણ અત્યારે વાત થઈ રહી છે તો એ છે પ્રદીપ ગૌર જ છે. કોણ છે? પ્રદીપ ગૌર છે. ઇન ફ્યુચર બની શકે છે. ઓકે, પ્રબળ દાવેદાર છે અનુપમાબેન. ઓકે, પછી વાત કરીએ ખૂબ જ મહત્વનું સંગઠન એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેનું હેડક્વાર્ટર છે કોલોની જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર. ઓકે, જેની એન્યુઅલ મીટ દર વર્ષે યોજાય છે ડાવોસ, સ્વિટ્ઝરલેન્ડની અંદર. ઓકે, એના ફાઉન્ડર હતા ક્લોસ શ્વાબ. કોણ હતા? ક્લોસ શ્વાબ. ઓકે, તો એમને શું કર્યું છે? બોર્ડ ઓફ ટ્રસ્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલે કે હવે ચેરમેન ગણી લો કે જે બોર્ડ ઓફ ટ્રસ્ટીશીપ છે એના પ્રેસિડેન્ટ બી ગણી લો, તો એમનામાંથી શું આપ્યું છે? એમને રાજીનામું આપ્યું છે. કોણે આપ્યું છે? ક્લોસ શ્વાબ. તમને પૂછાઈ શકે છે કે તાજેતરમાં રાજીનામું આપેલ ક્લોસ શ્વાબ છે એ નીચેનામાંથી કયા સંગઠનના ફાઉન્ડર હતા? તો એ હતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડર હતા. ઓકે, તો હવે કાર્યવાહક કોણ છે? એટલે કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો વાઇસ ચેરમેન હતા, તો એમને એક્ટિંગ ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો એ છે પીટર બ્રેબેક. કોણ છે? પીટર બ્રેબેક. કોણ બન્યા છે? પીટર બ્રેબેક છે. ફાઇનલાઇઝ નથી, પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા, તો એમને એક્ટિંગ ચેરમેન બનાવવામાં આવ્યા છે. કોણ છે? પીટર બ્રેબેક. હવે હું તમને એક નામ આપું છું જે તમારે 1 વર્ષ સુધી ગોખી નાખવાનું છે અથવા તમારે યાદ રાખવું જ પડશે. એ નામ છે એનાલિના બેરબોક. શું નામ છે? એનાલિના બેરબોક. તો એ કોણ છે? એ બન્યા છે 80મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ બન્યા છે. ઓકે, 79મી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના હતા ફિલેમોન યાંગ. કોણ હતા? ફિલેમોન યાંગ. કયા દેશના? કેમેરૂનના. 80મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને બને છે એનાલિના બેરબોક. કોણ બને છે? એનાલિના બેરબોક. કયા દેશની વતની છે? એ છે જર્મનીની છે. મહિલા છે, ધ્યાન રાખજો. ઓકે, જર્મની. પછી ખૂબ જ અગત્યનું સંગઠન છે એક્ઝિયોમ સ્પેસના સીઈઓ. આપને પૂછાશે કે તાજેતરની અંદર એક્ઝિયોમ સ્પેસ છે એના સીઈઓ કયા ભારતીય મૂળના વ્યક્તિને બનાવવામાં આવેલા છે? ઓકે, ઓપ્શન નંબર એમાં લખેલું હશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. ઓકે, અત્યારે ન્યૂઝમાં દરેક જગ્યાએ એ જ ચાલે છે. તમે ટિક કરી દીધું કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. ઘરે આવીને આન્સર કી ચેક કરી તો ખોટું પડ્યું. ડેફિનેટલી ખોટું જ પડશે. કેમ કે એક્ઝિયોમ સ્પેસ છે, ધ્યાન કરજો, એક્ઝિયોમ 4 જે મિશન કરે છે એ કંપની છે જેનું નામ છે એક્ઝિયોમ સ્પેસ છે. ઓકે, અત્યારે વાત થઈ રહી છે એક્ઝિયોમ મિશનની નહીં, એક્ઝિયોમ સ્પેસની. કઈ છે? એક્ઝિયોમ સ્પેસના સીઈઓ છે એ બન્યા છે તેજપોલ ભાટિયા. કોણ બન્યા છે? તેજપોલ ભાટિયા. એટલે કે એક્ઝિયોમ સ્પેસના સીઈઓ બન્યા છે ભારતીય મૂળના તેજપોલ ભાટિયા. આ એ જ કંપની છે જે શું કરી રહી છે? એક્ઝિયોમ 4 મિશન કરી રહી છે, જેના અંતર્ગત ભારતીય શુભાંશુ શુક્લા પ્રથમવાર ક્યાં જઈ રહ્યા છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. કંઈ ખાસ છે આમના વિશે? યસ, 1984માં ગયા હતા રાકેશ શર્મા. કોને મોકલ્યા હતા? રશિયા અથવા તો યુએસએસઆર ને મોકલ્યા હતા. ક્યાં મોકલ્યા હતા? સ્પેસની અંદર. પણ આઈ રિપીટ, અવકાશમાં જનાર પ્રથમ ભારતીય તો એ છે રાકેશ શર્મા. પણ પૂછાય કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર જનાર પ્રથમ ભારતીય કોણ છે? તો આપ માર્ક કરશો ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. ઓકે, મિશન ડિલે થઈ રહ્યું છે. પહેલાં કંઈક જે ફાલ્કન 9 રોકેટ છે એની અંદર ઓક્સિજન લીક થઈ ગયો હતો, તો લીક થયું. બીજી વાર વેધરના કારણે લીક થયું છે, બરાબર છે. તો ક્યાં જવાના છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય બનશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. ઓકે, ચલો બીજી વસ્તુ
કે જે શુભાંશુ શુક્લા છે એ ભારતના કયા રાજ્યથી બિલોંગ કરે છે? ઓકે, તો એ બિલોંગ કરે છે લખનઉથી કરે છે. ક્યાંથી કરે છે? લખનઉ, એટલે કે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે. ઓકે, ક્લિયર થઈ ગયું એટલે સુધી? ચલો પછી વાત કરીએ. યુટ્યુબ ઇન્ડિયા CEO એ બને છે અથવા તો MD બને છે ગુંજન સોની. કોણ બને છે? ગુંજન સોની. ધ્યાન કરજો, યુટ્યુબ ઇન્ડિયા CEO કહી દો, હેડ કહી દો અથવા MD કહી દો, બરાબર છે? એ બને છે ગુંજન સોની. પછી છે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ, એટલે કે એરફોર્સની અંદર જે કોઈ પણ વાઇસ હોય એ ઇન ફ્યુચર જતાં શું બની શકે છે? ચીફ ઓફ એર સ્ટાફ બની શકે છે. અત્યારે ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે? એ છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ. પણ અત્યારે વાત થઈ રહી છે વાઇસ ચીફની વાત થઈ રહી છે. તો વાઇસ ચીફ કોણ બન્યા છે? એ બન્યા છે નર્મદેશ્વર તિવારી. કોણ બન્યા છે? નર્મદેશ્વર તિવારી બન્યા છે. એક્ઝામમાં ડેફિનેટલી આ ક્વેશ્ચન તમને મળશે કે તાજેતરની અંદર ઇન્ડિયન એરફોર્સના વાઇસ ચીફ તરીકે કોને પદભાર સંભાળ્યો છે? તો એ છે નર્મદેશ્વર તિવારી. કોણ છે? નર્મદેશ્વર તિવારી. ઓકે, ધ્યાન કરજો, અમરપ્રીત સિંહ સાથે કન્ફ્યુઝ ના કરતા. ઇન ફ્યુચર જે ઇન્ડિયન એરફોર્સ છે એના ચીફ બની શકે છે નર્મદેશ્વર તિવારી. ઓકે, પછી વાત કરીએ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, એના CEO બન્યા છે અમિતેશ કુમાર સિન્હા. પણ બન્યા છે અમિતેશ કુમાર સિન્હા. ઓકે, ચલો હવે વાત કરીએ નિધન. એમાં નંબર 1 છે પોપ ફ્રાન્સિસ પ્રથમ. કેટલા વર્ષે નિધન થાય છે એમનું? એમનું નિધન થાય છે 88 વર્ષે. કેટલા વર્ષે? 88 વર્ષે. કેટલા નંબરના પોપ હતા? એ હતા 266. કેટલા? 266. તમને આ પૂછાશે અથવા તો અપકમિંગ પૂછાશે. ઓકે, ચલો તો એમનું ઓરિજિનલ નામ શું હતું? એટલે જે પોપ ફ્રાન્સિસ પ્રથમ છે જેમનું નિધન થયું છે એમનું ઓરિજિનલ નામ હતું જ્યોર્જ મારિયો બર્ગોગ્લિયો. શું નામ છે? જ્યોર્જ મારિયો બર્ગોગ્લિયો. કયા દેશથી બિલોંગ કરતા હતા? એમનો દેશ હતો આર્જેન્ટિના. ઓકે, કયો દેશ છે? આર્જેન્ટિના, એટલે કે લિયોનલ મેસી. બરાબર છે? ચલો હવે આવી ગયા છે 267માં પોપ. ઓકે, કયા દેશથી બિલોંગ કરે છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને 110% આપને એક્ઝામમાં આ ક્વેશ્ચન જોવા મળશે. તાજેતરમાં નિયુક્ત થયેલા જે પોપ છે અથવા તો એમનું જે નામ એમને એક્સેપ્ટ કર્યું છે એ છે પોપ લિયો 14. આઈ રિપીટ, પોપ લિયો 14 છે. એ કયા દેશથી બિલોંગ કરે છે? તમે માર્ક કરશો અમેરિકા. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે કોઈ અમેરિકન વ્યક્તિ હોય, બરાબર છે, એ પ્રથમવાર પોપ બને છે. એ ઘટના બની છે કેથોલિકની અંદર. એટલે કેથોલિકની અંદર પ્રથમવાર જો કોઈ પોપ બને હોય અને કયા દેશથી બિલોંગ કરતો હોય તો એ અમેરિકાથી બિલોંગ કરતો હોય. એટલા માટે મેં તમને કીધું કયા દેશના બન્યા છે પોપ? એ બન્યા છે અમેરિકાથી. કયું નામ એમને એક્સેપ્ટ કર્યું છે? પોપ લિયો 14. આ તો એમને નામ એક્સેપ્ટ કર્યું છે. તો એમનું મૂળ નામ જો પૂછાઈ જાય તો તમે શું કરશો? તો એ પણ તમે ધ્યાન રાખો. એમનું મૂળ નામ છે રોબર્ટ પ્રિવોસ્ટ ફ્રાન્સિસ. શું નામ છે? રોબર્ટ પ્રિવોસ્ટ ફ્રાન્સિસ. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ. ખૂબ જ આમ તો કહી શકાય કે ભારતે એક પોતાનું જે ઘરેણું કહી દો તમે, અથવા તો જે રત્ન છે અથવા તો વિદ્વાન છે એ ગુમાવ્યા છે. કેમ કહી રહ્યો છું? આ તો એ વ્યક્તિ જે છે એમનું નામ છે કે કસ્તુરીરંજન. ઓકે, તો કેમ અગત્યના છે? કેમ કે ભારતની અંદર આપ જાણતા હશો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. બરાબર છે? એનો જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે એ જે કમિટી છે એના જે અધ્યક્ષ હતા તો એ હતા કે કસ્તુરીરંજન. કોણ હતા? કે કસ્તુરીરંજન કમિટી હતી. બરાબર છે? ચલો તો હવે એ શું હતા? ઇસરોના ચેરમેન હતા. તો પ્રશ્ન છે કેટલા નંબરના ચેરમેન હતા? તો એ ઇસરોના ચેરમેન હતા 4થા નંબરના. કેટલા નંબરના? 4થા નંબરના. ઓકે, તો તાજેતરમાં નિધન થયેલ જે કે કસ્તુરીરંજન છે એ ઇસરોના 4થા નંબરના શું હતા? ચેરમેન હતા. બરાબર છે? એમના વિશે હવે કેટલાક વિધાનો પણ ધ્યાન રાખવા પડશે. તો એમને કયો એવોર્ડ મળ્યો હતો? પણ તમને એક્ઝામમાં પૂછાશે કે નીચેનામાંથી કે કસ્તુરીરંજન છે એમને ભારત સરકારે કયો એવોર્ડ આપેલ નથી. ઓકે, ચલો
તમને કહી દઉં છું, આમને પદ્મવિભૂષણ સુધીના એવોર્ડો મળી ચૂક્યા છે, કે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ મળી ચૂક્યો છે. ભારત રત્ન નથી મળ્યો. આશા રાખીએ કે પોલિટિક્સ ના થાય અને આવનારા વર્ષની અંદર જ આમને શું મળી જાય, ભારત રત્ન, એટલે કે ભારતનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એના પૂરેપૂરા દાવેદાર છે અથવા તો હકદાર છે. બરાબર છે. ચલો, નંબર 1 છે. હવે બીજી વાત કરીએ એવોર્ડમાં, એમાં છે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ. તાજેતરની અંદર ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ ફોર પીસ એન્ડ સસ્ટેનેબિલિટી 2025 એ કયા વ્યક્તિને મળ્યો છે? એ મળ્યો છે એ જ વ્યક્તિ કે જેને એક બુક લખી છે વોઇસ ફોર ધ વોઇસલેસ. શું લખી છે? વોઇસ ફોર ધ વોઇસલેસ. વાત થઈ રહી છે તેન્જિંગ ગ્યાત્સોની વાત થઈ રહી છે. એમનું નામ પૂછાય તમે માર્ક કરશો, તેન્જિન ગ્યાત્સો. પણ જો નામ ના પૂછાય તો તમને ઓપ્શનમાં મળશે 14મા નંબરના દલાઈ લામા. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે 14મા નંબરના જે દલાઈ લામા છે એમને મળ્યો છે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ ફોર પીસ એન્ડ સસ્ટેનેબિલિટી 2025. ચલો, પછી વાત કરીએ ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2025. આપ જાણતા હશો કે દર વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. તો કયા કયા ક્ષેત્રે આપવામાં આવે છે? એ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, ઇકોનોમિક્સ, લિટરેચર અને પીસ. બરાબર છે. આના સિવાય બીજા કોઈ ફિલ્ડની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો નથી. બરાબર છે. હવે વાત કરીએ બીજા ફિલ્ડની અંદર જો નોબેલ પ્રાઇઝ આપવામાં આવતો હોય તો એ કયા છે એ તમારે જોડકામાં પણ ધ્યાન રાખવાનું છે. શરૂઆત કરીએ પર્યાવરણનો નોબેલ. પૂછાય કે પર્યાવરણ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ ગણાતો એવોર્ડ કયો છે? તો એ છે ટેલર પ્રાઇઝ. કયો છે? ટેલર પ્રાઇઝ. બીજા નંબરમાં છે કોમ્પ્યુટર ક્ષેત્રે અપાતો નોબેલ પ્રાઇઝ અથવા તો નોબેલ ગણાય છે એ કયો છે? ટ્યુરિંગ પ્રાઇઝ. અને ત્રીજા નંબરમાં છે મેથેમેટિક્સ ક્ષેત્રે જેને નોબેલ ગણવામાં આવે છે એ પ્રાઇઝ કયો છે? તો એમાં માર્ક કરશો તમે ફિલ્ડ્સ મેડલ અથવા તો એબલ પ્રાઇઝ કરશો. આઈ રિપીટ, ટેલર પ્રાઇઝ પર્યાવરણનો નોબેલ, પછી છે ટ્યુરિંગ પ્રાઇઝ કોમ્પ્યુટરનો નોબેલ, અને છેલ્લે છે એબલ અને ફિલ્ડ્સ મેડલ, એ પણ શું છે? મેથેમેટિક્સનો નોબેલ છે. 2025ની અંદર 3 અપાયા છે. તો ધ્યાન કરી લઈએ. તો જે પર્યાવરણ ક્ષેત્રે જે એવોર્ડ અપાયો છે ટેલર પ્રાઇઝ 2025 એ કોને આપ્યો છે? એ આપ્યો છે સાન્દ્રા અને એજ્યુઆર્ડોને આપ્યો છે. વાત થઈ ગઈ ટેલર પ્રાઇઝની. બરાબર. બીજા નંબરમાં છે ટ્યુરિંગ પ્રાઇઝ એટલે કે કોમ્પ્યુટર ક્ષેત્રે અપાતો નોબેલ. 2025માં કોને અપાયો છે? એ અપાયો છે એન્ડ્રુ બી અને રિચર્ડ એસને અપાયો છે. ક્લિયર ડે સુધી? અને ત્રીજા નંબરમાં છે એબલ પ્રાઇઝ જે મેથેમેટિક્સનો નોબેલ ગણવામાં આવે છે એ આ વર્ષનો કોને આપ્યો છે? એ તમને ડેફિનેટલી પૂછાશે. એ અપાયો છે જાપાનીઝ વ્યક્તિને અપાયો છે. એ છે માસાકી કાશીવારા. કોણ છે? માસાકી કાશીવારા, જે જાપાનના ગણિતજ્ઞ છે. એમને 2025નો એબલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે. ક્લિયર એટલે સુધી? હવે પાછા આવી જઈએ ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ. આ તમને એટલા માટે કીધું કે જે ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ છે એને પણ કહેવામાં આવે છે ગ્રીન નોબેલ કહેવામાં આવે છે. ધ્યાન કરજો, પર્યાવરણ નોબેલ પૂછાય તો તમે માર્ક કરશો, ટેલર પ્રાઇઝ કરશો, અને વિનર મેં તમને કીધા એ પ્રમાણે. પણ હવે વાત કરીએ આપણે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ 2025 એ કેટલા વ્યક્તિને આપવામાં આવ્યો છે? એ આપવામાં આવ્યો છે 6 વ્યક્તિઓને. બરાબર છે. કોઈ ભારતીય છે એમાં? ના, કોઈ ભારતીય નથી, એટલે આપણે એમાં યાદ રાખવાનું થતું નથી. પણ એક વ્યક્તિ ખાલી તમે ધ્યાન રાખી લેજો. હું તમને કહું છું, એમનું નામ છે મુરાયારી. શું નામ છે? મુરાયારી. ચલો, મહિલા છે અને ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે અમને. તો શું કર્યું છે કામ? આમને જે પેરુવિયન એમેઝોન જંગલ છે, આપ જાણતા હશો કે જે પૃથ્વીના અથવા તો ધરતીના જે ફેફડા છે અથવા જે ફેફસા છે એ કહેવામાં આવે છે એમેઝોન રિવર અથવા તો એમેઝોનના જંગલ છે. તો એમેઝોનના જંગલની અંદર ઘણી બધી નદીઓ છે. તો એમાંની એક નદી છે એ છે મારાનન રિવર. MARANON, મારાનન રિવર. તો એ નદીની અંદર ઓઇલ સ્પિલિંગ થતું હતું, ડેમ્સ બનાવતા હતા અથવા તો જે હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવતા હતા, માઇનિંગ થતું હતું. એટલે કે આમને એવી ચળવળ ચલાવી, આમને એવું આંદોલન કર્યું કે ત્યાંની જે ગવર્મેન્ટ છે, પેરુની સરકાર છે, એમની ઇતિહાસની અંદર પ્રથમવાર
કોઈ નદી હોય એને લીગલ પર્સનહુડનું સ્ટેટસ આપ્યું છે. એટલા માટે મેં તમને કીધું કે આમને એવું કાબિલે તારીફ કામ કર્યું છે. મુરાયારી મહિલા છે, એમને જે મારાનંદ રિવર છે એમને બચાવવા માટે કાબિલે તારીફ કામ કર્યું છે. ઓકે, જે મુરાયારી છે તો એ જે પેરુવિયન એમેઝોન જંગલ છે એમાં રહેતી જે કુકામા ટ્રાઇબ્સ છે એમની લીડર છે. ઓકે, એટલા માટે આપણા માટે મહત્ત્વની છે. પછી વાત કરીએ બ્રેક થ્રુ પ્રાઇઝ. ઓકે, આપે સાંભળ્યું છે કે ટેલિવિઝન ક્ષેત્રે ઓસ્કાર અપાય છે, બરાબર છે. તો એવો એક એવોર્ડ નહોતો કે જે સાયન્સ ક્ષેત્રે પાત હોય જેને આપણે ઓસ્કાર કહી શકીએ. પણ 2013ની અંદર માર્ક ઝુકરબર્ગ, એમની જે પત્ની છે પ્રિશિલા ચેન, સર્જે બ્રિન, બરાબર છે, આ બધા જે ટેક જાયન્ટ્સના જે ફાઉન્ડર્સ છે, સીઈઓ છે, એ ભેગા થઈને બનાવે છે. શું બનાવે છે? બ્રેક થ્રુ પ્રાઇઝ બનાવે છે. એટલે કે એન્યુઅલી દર વર્ષે અપાય છે, જેને કહેવામાં આવે છે સાયન્સનો ઓસ્કાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાયન્સ ઓફ ઓસ્કાર અથવા તો ઓસ્કારનો સાયન્સ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ વર્ષે મળ્યો છે કોઈ ભારતીયને? ભારતીય નથી મળ્યો, પણ 3 ફિલ્ડની અંદર આપવામાં આવે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ છે લાઈફ સાયન્સ, ફંડામેન્ટલ ફિઝિક્સ અને મેથેમેટિક્સ. આઈ રિપીટ કે જે બ્રેક થ્રુ એવોર્ડ છે એને કહેવામાં આવે છે ઓસ્કાર ઓફ સાયન્સ અથવા તો સાયન્સનો ઓસ્કાર કહેવામાં આવે છે, જેની શરૂઆત 2013ની અંદર માર્ક ઝુકરબર્ગ, સર્જે બ્રિને કરી હતી. દર વર્ષે અપાય છે. ઓકે, કયા 3 કેટેગરીની અંદર? લાઈફ સાયન્સ, ફંડામેન્ટલ ફિઝિક્સ અને મેથેમેટિક્સની કેટેગરીમાં આપવામાં આવે છે, બરાબર છે. તો 2 દવા છે, જે વેગોવી અને જે વેગોવી કહી શકીએ છીએ અથવા તો ઓઝેમ્પિક કહીએ આપણે, જે ડાયાબિટીસ માટેની દવા છે, પણ જે રીચ લોકો હોય, બરાબર, એ વેઇટ લોસ માટે વાપરતા હોય છે, બરાબર, એને પણ આપવામાં આવ્યો છે, બ્રેક થ્રુ એવોર્ડ આપવામાં આવ્યો છે, બરાબર છે. ચલો, પણ શું કહેવામાં આવે છે એ મહત્વનું છે આપણા માટે? ઓસ્કાર ઓફ સાયન્સ. શું કહેવાય છે? ઓસ્કાર ઓફ સાયન્સ. તમને આ પૂછાશે. હવે વાત કરીએ ફ્રેડ ડેરિંગ્ટન એવોર્ડ ફોર સેન્ડ આર્ટ. ઓકે, તો પ્રથમવાર કોઈ ભારતીય હોય જેને ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ આર્ટ એવોર્ડ જીત્યો હોય. ઓકે, આપણે જોયું હશે ઘણીવાર કે જ્યારે પણ ભારતની અંદર કોઈ અદ્વિતીય ઉપલબ્ધિ હાંસલ કરે છે અથવા કંઈ એવી ઘટના બને તો ઓડિશાની અંદર પુરી બીચ પર એક વ્યક્તિ છે જે માટીમાંથી શું કરે છે? આર્ટ બનાવે છે. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર આપણે જોયું હશે ડેફિનેટલી. તો એ જે વ્યક્તિ છે એમનું નામ છે સુદર્શન પટનાયક. આઈ રિપીટ કે સુદર્શન પટનાયક પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા છે જેમને ફ્રેડ ડેરિંગ્ટન એવોર્ડ ફોર સેન્ડ આર્ટ મળ્યો છે. કઈ જગ્યાએ? ઇંગ્લેન્ડની અંદર. ઓકે, શું નામ છે? સુદર્શન પટનાયક. એક્ઝામમાં 110% તમને સુદર્શન પટનાયકનો ઓપ્શન જોવા મળશે અને તમે માર્ક કરશો સુદર્શન પટનાયક. ઓકે, પછી વાત કરીએ મિત્રા વિભૂષણા એવોર્ડ. એટલે કે શ્રીલંકાનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવામાં આવે છે મિત્રા વિભૂષણા એવોર્ડ. તો કોને મળ્યો છે? ડેફિનેટલી પ્રધાનમંત્રી મોદીને જ મળે. તો જે શ્રીલંકાના જે પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમાર દિશાનાયકે એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. ઓકે, ચલો પછી વાત કરીએ. ચલો અહીંયા લખી દઉં છું, નરેન્દ્ર મોદી એટલે કે આપણા જે વડાપ્રધાન છે, ઓકે, એમને મળ્યો છે મિત્ર વિભૂષણા એવોર્ડ. પછી વાત કરીએ વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટ. પણ આ આપે છે કોણ? આ આપે છે સ્કાયટ્રેક્સ આપે છે. કોણ આપે છે? સ્કાય ટ્રેક્સ. આઈ રિપીટ કે જે સ્કાયટ્રેક્સ ઓર્ગેનાઇઝેશન છે એને યાદી આપી છે કે દુનિયાની અંદર સૌથી બેસ્ટ એરપોર્ટ કયા છે. તો એ છે કેટલાય વર્ષોથી નંબર 1 છે, એ છે ચાંગી એરપોર્ટ સિંગાપોર. બીજા નંબરમાં છે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોહા કતરની અંદર. ત્રીજા નંબરમાં છે હનેડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોક્યોની અંદર. ઓકે, બીજું એવો જ ક્વેશ્ચન છે મળતો જુડતો, પણ એ છે બિઝીએસ્ટ એરપોર્ટ છે. આઈ રિપીટ, હમણાં વાત કરી એ બેસ્ટ એરપોર્ટ છે અને આ છે એ બિઝીએસ્ટ એરપોર્ટ છે. હવે આ કોણ આપે છે? શું સ્કાયટ્રેક્સ આપે છે? ના, આ એ સંસ્થા આપે છે જેને કહેવાય છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ. શું કહેવાય છે? એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ. જેનું હેડક્વાર્ટર છે મોન્ટ્રિયાલ, કેનેડાની અંદર. ક્યાં છે? કેનેડાની અંદર છે એરપોર્ટ
કાઉન્સિલ ઇન્ટરનેશનલનું હેડક્વાર્ટર. એમણે એક બીજો રિપોર્ટ પણ આપ્યો હતો હમણાં કે આવનારા વર્ષોની અંદર જે એર ટ્રાફિક ગ્રોથ છે અથવા જો પેસેન્જર ગ્રોથ છે એ ભારતનો ચાઇનાને ટ્રેક કરી દેશે અથવા તો ઓવરટેક કરી દેશે. બરાબર છે. પણ કોને કીધું હતું? એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? મોન્ટ્રિયાલ, કેનાડાની અંદર. તો એને કીધું કે દુનિયાનું જે સૌથી બિઝીએસ્ટ એરપોર્ટ છે એ છે હાર્ટફિલ્ડ જેક્સન એરપોર્ટ. ક્યાં છે? એટલાન્ટા, અમેરિકાની અંદર. ઓકે, ભારતનું કોઈ છે બીજા નંબરમાં? ના, બીજામાં તો નથી, પણ 9મા નંબર પર છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે ન્યૂ દિલ્હીની અંદર છે. કેટલા નંબર પર છે? 9મા નંબર પર છે. ચલો હવે વાત કરીએ શિક્ષા સેતુ એપ્લિકેશન. પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે શિક્ષા સેતુ એપ્લિકેશન છે એ ભારતના કયા રાજ્યની છે? ઓકે, ચલો આ એ જ રાજ્ય છે જેના મુખ્યમંત્રી છે હેમંત બિશ્વ શર્મા. ઓકે, આઈડિયા આવી ગયો છે આપને? આસામની છે. યસ, ઓફકોર્સ. ચલો, પણ ઇન્ક્લુડ કેમ કરી? ચર્ચામાં કેમ હતી? આપ જાણતા હશો કે દર વર્ષે 21મી એપ્રિલે પ્રધાનમંત્રી મોદી એવોર્ડ આપે છે, પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ. ઓકે, ક્યારે અપાય છે? દર વર્ષે 21મી એપ્રિલે અપાય છે, એટલે કે સિવિલ સર્વિસીસ ડે પર આપવામાં આવે છે. ઓકે, એમાં ઇનોવેશન સ્ટેટ કેટેગરીની અંદર નંબર 1 એપ્લિકેશન છે શિક્ષા સેતુ એપ્લિકેશન, એટલા માટે ઇન્ક્લુડ કરી છે. બરાબર છે. ચલો હવે વાત કરીએ રિપોર્ટ. ઓકે, રિપોર્ટની અંદર તમને પૂછાશે કે કયો રિપોર્ટ છે એ કઈ સંસ્થા અથવા તો ઓર્ગેનાઇઝેશન આપે છે. ઓકે, જનરલી આ જ ક્વેશ્ચન આવતા હોય છે. ઓકે, પણ તો પણ આપણે થોડી ડિટેલિંગ સાથે ચર્ચા કરી લઈશું રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે. વધારે ફાલતુ વાત નહીં કરીએ, જેટલી આપણે એક્ઝામ ઓરિએન્ટેડ છે એની જ વાત કરીશું. એમાં નંબર 1 છે ટેકનોલોજી એન્ડ ઇનોવેશન રિપોર્ટ 2025. આ કોણ આપે છે? આ આપે છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. તમે કહી શકો છો UNCTAD, એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, જે રિપોર્ટ આપે છે ટેકનોલોજી એન્ડ ઇનોવેશન રિપોર્ટ 2025. તો શું કહે છે કે કોઈ પણ દેશની અંદર, જેની સાંભળો, કોઈ પણ દેશની અંદર દુનિયાની અંદર AI ક્ષેત્રે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ રહ્યું છે એના આંકડા જાહેર કર્યા છે. એટલે કે હવે આપ જાણતા હશો કે જે આવનારો જે સમય છે એ AIનો છે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. ડેફિનેટલી દરેક દેશ એમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરતો જ હોય, પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય છે દેશોની અંદર. તો આની અંદર તમને એક આંકડો આપું તમને કે દુનિયાની અંદર જેટલું પણ AI ક્ષેત્રની અંદર પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એનું જે 70% ઇન્વેસ્ટમેન્ટ છે એ એકલું અમેરિકામાં થાય છે. જસ્ટ ઇમેજિન કરો. એટલા માટે જ અમેરિકા શું છે? મહાસત્તા છે. ઓકે, અને એ મહાસત્તાના જે ધુરંધર કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. બરાબર છે. ઓકે, એની આપણે ડિસ્પ્યુટની આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરવાની છે. ઘણા બધા ડિસ્પ્યુટ કર્યા છે અમને. બરાબર છે. ચલો પછી વાત કરીએ ક્રિએટિવ ઇકોનોમિક આઉટલુક. ધ્યાન કરજો, અહીંયા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અલગ છે અને ક્રિએટિવ ઇકોનોમિક આઉટલુક અલગ છે. આ કોણ આપે છે? આ પણ આપ્યો છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે UNCTAD આપ્યો છે. જેટલે સુધી પછી વાત કરીએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 2025. બરાબર છે. તો એનું એપ્રિલનું જે રિપોર્ટ છે, અપડેટ આપ્યો છે, એ આપે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. કોણ આપે છે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DCની અંદર. એક જ બિલ્ડિંગમાં છે વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ઓકે, કઈ જગ્યાએ પણ? વોશિંગ્ટન DCની અંદર. તો આમને જે આ 2025-26 માટે ભારતનો જે ગ્રોથ રેટ છે એ ડિક્લાઇન અથવા તો જે ઘટાડ્યો છે અને આપ્યો છે 6.2% આપ્યો છે. કેટલો આપ્યો છે? 6.2% આપ્યો છે. ઓકે, પછી વાત કરીએ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025. આ કોને આપ્યો છે? આ આપ્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. કોને આપ્યો છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ઓકે, એટલે કે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જે 2025 છે એ જાહેર કર્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? કોલોની, જીનેવાની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર. તો
તો આમણે શું કીધું છે કે આવનારો જે સમય છે અથવા તો જે અત્યારનો સમય છે એની અંદર જો સૌથી વધારે કોઈ જે ગ્લોબલ થ્રેટ હોય અથવા જે નુકસાન કરતી વસ્તુ હોય, દુનિયાની અંદર હાન પહોંચાડતી વસ્તુ હોય, તો એ છે એ મિસઇન્ફોર્મેશન્સ અને ડિસઇન્ફોર્મેશન છે. શું કહે છે? મિસઇન્ફોર્મેશન્સ અને ડિસઇન્ફોર્મેશન છે. મિસઇન્ફોર્મેશન એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એવી ઇન્ફોર્મેશન ફેલાવે, અફવા ફેલાવે કે જેની પાછળ એનો ઉદ્દેશ શું હોય, કોઈને હાર્મ ના થવાનું હોય. આઈ રિપીટ કે માની લો કે બોલિવૂડની કોઈ સેલિબ્રિટી છે, આપે કોઈ કપલ બનાવી દીધું હશે, તો એક મોજ મસ્તી માટે કપલ બનાવી દીધું હશે, તો એક શું છે? મિસઇન્ફોર્મેશન જ છે. બરાબર છે? ડીપ વ્યક્તિ એ વસ્તુ થઈ જતી હોય છે, પણ એના પાછળ હાર્મ નથી, એટલે કે દુનિયા એના પાછળ ગાંડી નહીં થઈ જાય અથવા તો ભાગદોડ નહીં મચાવે. બરાબર છે? પણ ડિસઇન્ફોર્મેશન એટલે શું? કે જાણી જોઈને એવી ઇન્ફોર્મેશન ફેલાવી કે જેના કારણે લોકોને નુકસાન થાય, એને કહેવામાં આવે છે ડિસઇન્ફોર્મેશન. ઓકે, એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એવું કહે છે કે જે બિગેસ્ટ થ્રેટ હોય આવનારા સમયની અંદર તો એ છે મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન. તો આપણે હમણાં જ ઓપરેશન સિંદૂર કર્યું, બરાબર છે? આપણે જોયું હશે. તો એના વળતા ભાગરૂપે પાકિસ્તાને આપણા ઉપર કંઈ કર્યું છે, તો એવી ન્યૂઝમાં કેટલીય સમાચાર આપણે જોયા હશે. તો એ બધી શું છે? ડિસઇન્ફોર્મેશન છે. આપણે ગભરાઈ જઈએ, આપણે આવેશમાં આવી જઈએ, આપણે કંઈ કરી બેસીએ. ઓકે, એટલા માટે જાણી જોઈને કેટલાક આવા કૃત્યો કરતા હોય છે કે જે ટોળાને શું કરે? ગેરમાર્ગે દોડવાનું હોય છે. પણ તમને કહું કે જ્યારે પણ તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એની ખરાઈ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર અથવા તો ગૂગલની અંદર છે PIB ફેક્ટ ચેક છે, એના પર અવશ્ય તમારે ફોલો કરી લેવાનું છે અને જોઈ લેવાની છે કે આ સરકારની યોજના છે, સરકારની કોઈ તરફથી વસ્તુ થયેલી છે કે નહીં. ઓકે, એમને આંખો બંધ કરીને માની લેવાનું નથી, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર એટલો જ ભરમાર છે, ન્યૂઝ એટલી બધી આવતી હોય છે, કઈ સાચી કઈ ખોટી ખબર નથી પડતી. તો ગવર્મેન્ટને પણ એક ઇનિશિયેટિવ કરવું પડ્યું છે PIB ફેક્ટ ચેક તરીકે કે આપણને કોઈ ડિસઇન્ફોર્મેશન તો નથી આપતું ને. ઓકે, તો એની ખરાઈ કરવા માટે તમારે ફોલો કરવાનું છે PIB કયું છે? ફેક્ટ ચેક પેજ છે, તમારે ફોલો કરવાનું છે. બરાબર છે? પછી વાત કરીએ ડેથ સેન્ટેન્સીસ એન્ડ એક્ઝિક્યુશન રિપોર્ટ 2024. તો છેલ્લા 10 વર્ષની અંદર મૃત્યુદંડની જે સજા છે એ 2024ની અંદર પીક પર છે. ઓકે, આ કોણ કહે છે? આ એ જ સંસ્થા કહે છે જેને કોણે બ્લોક કરી છે, બેન કરી છે? રશિયાએ બ્લેક કરી છે. કોણે? રશિયાના જે વ્લાદિમીર પુતિન છે એમને આ સંસ્થાને શું કરી છે? બેન કરી છે. તો સંસ્થા શું છે? એ છે હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન છે, જેનું નામ છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. શું નામ છે? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. જેનું હેડક્વાર્ટર ક્યાં છે? લંડનની અંદર, યુકેની અંદર છે. તો એમને રિપોર્ટ આપ્યો કે 2024ની અંદર મૃત્યુદંડની જે સજા છે એ પીક પર છે છેલ્લા 10 વર્ષની અંદર. એમાં પણ હું તમને એમ કહું કે 90% એમને એવું કીધું કે 90% જે સજા મૃત્યુદંડની મળી રહી છે એ ઈરાક, ઈરાન અને સાઉદી અરબમાં મળે છે. ક્યાં મળે છે? આ 3 દેશોમાં મળે છે. ઓકે, જસ્ટ ઇમેજિન કરો. પણ કઈ સંસ્થા આપે છે? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. આ તમને પૂછાશે, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? લંડનની અંદર છે. પછી વાત કરીએ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024. આ કોને આપ્યો છે? IQAએ આપ્યો છે. શું કીધું આમાં? કે દુનિયાની અંદર મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રી હોય તો એમાં ભારતનો ક્રમ કેટલો છે? 5મા નંબરનો છે. નંબર 1 કોણ છે? ચેડ. બીજામાં બાંગ્લાદેશ, ત્રીજામાં પાકિસ્તાન, ચોથામાં છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને 5મા નંબર પર છે ભારત છે. આ આપણા માટે સારી વસ્તુ નથી. બરાબર છે? ઇવન બીજું એમને એ પણ કીધું છે કે દુનિયાની અંદર ટોપ 10 મોસ્ટ પોલ્યુટેડ સિટી હોય, સૌથી વધુ પ્રદૂષિત શહેરો હોય દુનિયાના 10 શહેરો, એમાં ભારતના 6 લીધા છે. ઓકે, કેટલા લીધા છે? ભારતના 6 શહેરો લીધા છે. બરાબર છે? પછી વાત કરીએ ઇન્ટરનેશનલ AI સેફ્ટી રિપોર્ટ. ઓકે, કોણ આપે છે? બ્રિટિશ ગવર્મેન્ટ અને AI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટે પ્રથમવાર જારી કર્યો છે. અને આની અંદર એક જે ટોપિક છે એના ઉપર અમને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે. એ ટોપિક છે ચાઇલ્ડ સેક્સ્યુઅલ મટીરિયલ. તો એઆઈના કારણે આપ જાણતા હશો કે ઘણું બધું થઈ રહ્યું છે. હવે બાળકો પણ એનાથી બાકાત નથી. બાળકોનું પણ શું થઈ રહ્યું છે? સેક્સ્યુઅલ મટીરિયલ બની રહ્યું છે. તો એમને રિપોર્ટની અંદર ખાસ ધ્યાન કર્યું છે કે ઇન ફ્યુચર આપણે શું કરવું પડશે? આને રોકવું પડશે. કેમ કે બાળકોનો સવાલ છે. ઓકે, ચલો. કોને આપ્યો છે? બ્રિટિશ ગવર્મેન્ટ આપ્યો છે.
ઓકે, અને AI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ આપ્યો છે. પછી છે ડિજિટલ થ્રેટ રિપોર્ટ પ્રથમવાર જાહેર કર્યો છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીએ. કોના માટે કર્યો છે? એ કર્યો છે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે કર્યો છે. ઓકે, ચલો, પણ કોણે કર્યો છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી. બરાબર. પછી વાત કરીએ કોન્ફરન્સ, એમાં નંબર 1 છે 6th BIMSTEC સમિટ, એટલે કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ફૂલ ફોર્મ તમારે ધ્યાન રાખવાનું છે. છેલ્લી હમણાં જેટલી પણ એક્ઝામ લેવાઈ એમાં BIMSTECનો ક્વેશ્ચન દરેક એક્ઝામમાં હતો. ઓકે, તો જોઈ લઈએ. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેની સ્થાપના ક્યારે થાય છે? જૂન 1997ની અંદર બેંકોક ડિક્લેરેશન અપનાવીને એની સ્થાપના કરવામાં આવે છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? ઢાકાની અંદર છે. દેશો કેટલા છે? 7 છે. કયા કયા છે? ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યાનમાર છે. ઓકે, એના SG એટલે કે સેક્રેટરી જનરલ પણ છે. યસ, એ છે ભારતીય છે, ઇન્દ્રમણી પાંડે. ઓકે, આ તો વાત થઈ ગઈ સ્ટેટિકની. ઓકે, ચલો પછી વાત કરી લઈએ 6ઠ્ઠી BIMSTEC સમિટ. તો આના પહેલાં 5મી યોજાઈ હશે ડેફિનેટલી. 5મી યોજાઈ હતી શ્રીલંકાની મેજબાની અંતર્ગત 2022ની અંદર. ક્યારે યોજાઈ? 2022ની, પણ એનું આયોજન થયું હતું વર્ચ્યુઅલી, એટલે કે 2022 પછી એ વર્ચ્યુઅલી હતી, તો આ ઇન પર્સન થઈ છે. તો કઈ થઈ છે? 6ઠ્ઠી BIMSTEC સમિટ. તો આયોજન કોણે કર્યું છે? આયોજન કર્યું છે થાઈલેન્ડે, એટલે કે થાઈલેન્ડની જે પ્રધાનમંત્રી છે પેટોંગટાન શિનાવાત્રા, એમની અધ્યક્ષતા કરી BIMSTECની જે 6ઠ્ઠી બેઠક છે એમની. તો કોણ જશે ત્યાં? ડેફિનેટલી ભારતના જે સર્વોચ્ચ પદવાળા વ્યક્તિ હોય અથવા જે પાવરફુલ વ્યક્તિ હોય એ અહીંયા જશે. એટલે કે કોણ ગયા? નરેન્દ્ર મોદીજી ગયા અથવા તો ભારતના પ્રધાનમંત્રી ગયા. ઓકે, હવે જ્યારે પણ મોદીજી જ્યારે કોઈ પણ આ રીતે વિઝિટમાં જાય છે એ વૈશ્વિક નેતાઓને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા હોય છે. ઓકે, તો ડાયરેક્ટ એમાંથી પણ ક્વેશ્ચન આવી જતા હોય છે. તો એ ગયા, તો ક્યાં ગયા? થાઈલેન્ડ ગયા. બરાબર છે. ઇટલી ના વિચારતા, આપણે થાઈલેન્ડ પર રહેવાનું છે ત્યારે. તો થાઈલેન્ડ ગયા, તો એમને શું કર્યું છે? ડોકરા પીકોક બોટ ગિફ્ટ આપી એમને. એટલે કે જે થાઈલેન્ડની જે મહિલા પ્રધાનમંત્રી છે પેટોંગટાન શિનાવાત્રા, એમને મોદીજીએ પીકોક બોટ ગિફ્ટ આપી છે. ઓકે, પણ કઈ આર્ટ છે? ડોકરા આર્ટ. તો ડોકરા આર્ટ ક્યાંની છે? એ છે છત્તીસગઢની છે. ક્યાંની છે? છત્તીસગઢની છે. ઓકે, ચલો હવે વાત કરીએ 7મી. તો હવે જે આવનારા જે 2 વર્ષ માટે જે અધ્યક્ષતા છે એ કોની પાસે છે? બાંગ્લાદેશ પાસે છે, એટલે કે મોહમ્મદ યુનુસ પાસે છે. બરાબર છે. પણ 6ઠ્ઠી જોઈ લઈએ આપણે. 6ઠ્ઠી કોની પાસે હતી? થાઈલેન્ડ પાસે. ઓકે, ચલો કોણ ગયું? નરેન્દ્ર મોદીજી ગયા. ઓકે, એક્ઝામમાં આવા ક્વેશ્ચન પણ આવતા હોય છે કે જે કઈ સમિટ છે એમાં કયા ભારતીય વ્યક્તિ ગયા હતા, એટલા માટે પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જે 2-3 જે સુપરમોસ્ટ પાવરફુલ આપણા જે નેતાઓ છે એ જ્યારે જતા હોય છે તો ડેફિનેટલી એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. બરાબર છે. ચલો પછી વાત કરીએ 150 IPU કોન્ફરન્સ, એટલે કે 150મી ઇન્ટર પાર્લામેન્ટ યુનિયનની જે કોન્ફરન્સ યોજાય છે એ યોજાય છે તાશ્કંત. ક્યાં યોજાય છે? તાશ્કંત. તાશ્કંત ક્યાં છે? ઉઝબેકિસ્તાનની અંદર. ઓકે, તો કોણ ગયું ત્યાં? ઇન્ટર પાર્લામેન્ટ યુનિયન છે, તો ત્યાં પ્રતિનિધિત્વ કોણે કર્યું ભારતીય દળનું? એ ગયા હતા આપણા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી ગયા હતા. ઓકે, હવે વાત કરીએ ખૂબ જ મહત્ત્વની કોન્ફરન્સ. અહીંયા તમે 110% કન્ફ્યુઝ થવાના છો. ઓકે, ધ્યાનથી સમજી લેજો. આ છે અવર ઓશન કોન્ફરન્સ. કઈ છે? અવર ઓશન કોન્ફરન્સ, જેનું આયોજન થાય છે બુસાનની અંદર. ક્યાં થયું છે? બુસાન. બુસાન ક્યાં છે? સાઉથ કોરિયાની અંદર. ઓકે, K-pop ધ્યાન કરજો. બરાબર છે. એટલે કે અવર ઓશન કોન્ફરન્સ છે એનું આયોજન થયું છે સાઉથ કોરિયા. ઓકે, K-pop છે ત્યાં જ. બરાબર છે. પણ તમને પૂછાય કે 3જા નંબરની યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું છે? આઈ રિપીટ, 3જા નંબરની યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું છે? તો તમે માર્ક કરશો ફ્રાન્સ. માર્ક કરશો. શું માર્ક કરશો? ફ્રાન્સ. ફ્રાન્સમાં પણ કઈ જગ્યાએ? નાઇસની અંદર. વેનાઇસની અંદર નહીં, વેનાઇસ ઇટલીમાં છે, નાઇસ ફ્રાન્સની અંદર છે. તો ત્યાં કોણ ગયા છે? ત્યાં ગયા છે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ ગયા છે ત્યાં.
તેમણે વાત રાખી છે કે અમે બાયોડાયવર્સિટી બેન્ડ નેશનલ જ્યુડિક્શન્સ પર અમે વિચારીએ છીએ અને આગામી સમયની અંદર શું કરી દઈશું, જોઈન કરી દઈશું હાઈ સી ટ્રીટીઝની અંદર. ઓકે, આગામી વિડીયોઝની અંદર આપણે ડિટેલિંગ સાથે ચર્ચા કરીશું અને જૂના વિડીયોઝમાં પણ મેં જે BBNDTT છે એના વિશે વાત કરી છે ડીલની અંદર, તો પણ આપણે આગળના વિડીયોઝમાં ચર્ચા કરશું. બરાબર છે. ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. અવર ઓશિયન કોન્ફરન્સ બુસાનની અંદર, સાઉથ કોરિયાની અંદર, કે પોપ છે ત્યાં જ. બરાબર છે. ચલો હવે આ જે કોન્ફરન્સ યોજાઈ ત્યાં એક રિપોર્ટ આપવામાં આવ્યો કે છેલ્લા 10 વર્ષની અંદર જે દુનિયાના દેશો છે ને એમને કમિટમેન્ટ કર્યા છે 2600 કરતાં વધારે. ઓકે, કે અમે આ કરી લઈશું, ચલો વાંધો નહીં, ઓશન માટે આ કરી લઈશું. એટલે કે જે મરીન લાઈફ છે એને પ્રોટેક્શન માટે અથવા જે ઓશનનું જે અંદર પ્લાસ્ટિક પોલ્યુશન વધી રહ્યું છે, ઓકે, એક આંકડો એ પણ કહે છે કે અત્યારના દરે જો પ્લાસ્ટિક પોલ્યુશન થયું, બરાબર છે, અટકાવવામાં ના આવ્યું તો 2050 સુધીમાં દરિયાની અંદર માછલીઓ નહીં હોય એટલું શું હશે, પ્લાસ્ટિક હશે. તો માની લો તમે થાઈલેન્ડ ગયા, ફિલિપાઇન્સ ગયા અથવા તમે સ્કૂબા કરવા ગયા છો કોઈ જગ્યાએ, તમે દરિયાની અંદર કોરલ જોવા ગયા ત્યાં તમને શું મળશે, પ્લાસ્ટિક મળશે. જસ્ટ ઇમેજિન કરો 2050 આવો દિવસ પણ આવશે જો સરકારોએ શું ના કર્યું, પ્લાસ્ટિકને પ્રતિબંધ ના કર્યું તો. ઓકે, ચલો તો રિપોર્ટમાં શું કહેવાયું હતું કે 2600 કરતાં પણ વધારે કમિટમેન્ટ થયા છે, એમાંના 43% ફૂલફિલ થયા છે અને 18% તો માત્ર કાગળ પર છે. એટલે કે આવ્યા કોન્ફરન્સની અંદર તમે કમિટમેન્ટ કર્યું અને તમે ગયા, તમને યાદ જ નથી કે હું કોન્ફરન્સમાં ગયો હતો કે નહોતો ગયો. બરાબર છે ને. ચલો પછી વાત કરીએ સેકન્ડ G20 FMCBG કોન્ફરન્સ. ઓકે, આમ તો G20 ના કહેવાય, G21 કહેવું પડે, કેમ કે જ્યારે આપણી પાસે અધ્યક્ષતા હતી ત્યારે આપણે કોને એડ કરાયું હતું, આફ્રિકન યુનિયનને એડ કરાયું હતું, એટલે કે G21. બરાબર છે. ચલો તો એની જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, અહીં ધ્યાન કરો, અહીંયા ફાઇનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેન્કિંગ ગવર્નરની જે બેઠક છે એ ક્યાં યોજાઈ. હવે તમે જો મે બી કદાચ વાંચ્યું ના હોય અને તમને એવું હોય કે G20ની અધ્યક્ષતા છે એ તો કોની પાસે છે, સાઉથ આફ્રિકા પાસે છે, તો ડેફિનેટલી દરેક જે સમિટ હોય એ તો સાઉથ આફ્રિકામાં જ યોજાશે. પણ અહીંયા આપણે ખોટા પડી જઈએ છીએ. કેમ કે જે બીજા નંબરની જે ફાઇનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેન્કિંગ ગવર્નરની જે બેઠક યોજાઈ છે એ યોજાઈ છે વોશિંગ્ટન ડીસીની અંદર યોજાઈ છે. કઈ જગ્યાએ, અમેરિકાની અંદર. ઇન ફ્યુચર જુલાઈમાં યોજાશે ડર્બનની અંદર. હવે થશે બેઠક તો સાઉથ આફ્રિકામાં થશે, પણ જુલાઈ પહેલાંની જેટલી પણ એક્ઝામ હશે એમાં તમે માર્ક કરશો અમેરિકા વોશિંગ્ટન ડીસીની અંદર. ઓકે, તો કોણ ગયા ત્યાં, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન ગયા હતા. ઓકે, ચલો કઈ જગ્યા પણ, અમેરિકાની અંદર. ઓકે, ચલો કન્ફ્યુઝ ના થતા. નેક્સ્ટ યોજાશે એ ડર્બનમાં યોજાશે. ઓકે, ત્યારે તમે સાચા છો. પછી વાત કરીએ ગ્લોબલ ટેકનોલોજી સમિટ. બરાબર, એનું આયોજન થાય છે ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, ચલો પછી વાત કરીએ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન, એટલે કે 72મી મિસ વર્લ્ડ 2025 એનું આયોજન થાય છે હૈદરાબાદની અંદર. ઓકે, 71મી પણ યોજાઈ હતી ભારતની અંદર, મુંબઈની અંદર. ઓકે, 72મી પણ યોજાય છે ભારતની અંદર. કોણ જીતે છે, એ જીતે છે મિસ થાઈલેન્ડ ઓપલ સુચાતા ચુઆંગશ્રી. કોણ જીતે છે, ઓપલ સુચાતા ચુઆંગશ્રી મિસ વર્લ્ડ કોમ્પિટિશન જીતે છે અને 72મી મિસ વર્લ્ડ બને છે દુનિયાની. તો ભારત તરફથી કોને પ્રતિનિધિત્વ કર્યું હતું, તો ભારત તરફથી હતી રાજસ્થાનના કોટાની દીકરી. કોણ હતી, નંદિની ગુપ્તા. કોણ હતી, નંદિની ગુપ્તા. એમને ભારતને શું કર્યું હતું, રિપ્રેઝેન્ટ કર્યું હતું. અફસોસ કે ટોપ 8માં પણ આવી શકી નહોતી. બરાબર છે. આશા રાખીએ કે ઇન ફ્યુચરમાં જે પણ યોજાય તેમાં ભારતની કોઈ દીકરી હોય એ શું બને, મિસ વર્લ્ડ બને. જ્યારે મિસ વર્લ્ડની વાત કરીએ તો આપણે ભારતની કોઈ દીકરી હોય અને મિસ વર્લ્ડ બની હોય તો આપણને ડેફિનેટલી ખબર હોવી જોઈએ. તો કઈ છે, એ છે પ્રથમ હતી રીટા ફારિયા, યુક્તા મુખી, ડાયના હેડન, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા અને 2017ની અંદર છેલ્લી વાર બને છે માનુષી છિલ્લર. કોણ બને છે, માનુષી છિલ્લર. ઓકે, ચલો પણ ક્યાં યોજાઈ હતી, એ યોજાય છે તેલંગાણાની અંદર, એટલે કે હૈદરાબાદની અંદર. ઓકે, ચલો ગચીબોલી ફોરેસ્ટ. ઓકે, આપને યાદ જ હશે ઇસ્યુ, હૈદરાબાદની અંદર યુનિવર્સિટીની અંદર. ચલો પછી વાત કરીએ સેકન્ડ WHO કોન્ફરન્સ ઓન એર પોલ્યુશન એન્ડ હેલ્થ. એ યોજાય છે કાર્ટાજેના, કોલંબિયાની અંદર. ક્યાં યોજાય છે, કોલંબિયાની અંદર. ઓકે, પછી વાત કરીએ ડેઝ
એમાં નંબર 1 છે BSNL સેલિબ્રેટ એઝ. ધ્યાન કરજો, એપ્રિલના ડેઝ છે બધા, ઓકે, કેમ કે આપણે એપ્રિલની વાત કરીએ છીએ. ચલો, એમાં જે ભારત સંચાર નિગમ લિમિટેડ છે એને જે એપ્રિલ મહિનો છે એ કયા તરીકે મનાવ્યો છે? એ ઉજવ્યો છે કસ્ટમર સર્વિસ મંથ તરીકે. કયા મંથ તરીકે? કસ્ટમર સર્વિસ મંથ તરીકે ઉજવ્યો છે. ઓકે, પછી વાત કરીએ નેશનલ મેરીટાઈમ ડે. કેટલામો ઉજવવામાં આવ્યો છે? 62મો નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવ્યો છે. કઈ તારીખે? 5મી એપ્રિલ. ઓકે, શોર્ટમાં લખું છું. પછી છે વર્લ્ડ હેલ્થ ડે, એ છે 7 એપ્રિલ. વર્લ્ડ હોમિયોપેથી ડે, એટલે કે દુનિયાની જે બીજા નંબરની સૌથી મોટી જે મેડિકલ સિસ્ટમ હોય એને કહેવાય છે હોમિયોપેથી. આના આવિષ્કાર કોણ હતા? ડૉક્ટર સેમ્યુઅલ હાનેમાન. એમના યાદની અંદર ઉજવવામાં આવે છે વર્લ્ડ હોમિયોપેથી ડે. પણ ક્યારે? 10મી એપ્રિલ. ઓકે, ચલો. નેશનલ સેફ મધરહુડ ડે, રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. કસ્તુરબા ગાંધીના જન્મદિને ઉજવવામાં આવે છે 11મી એપ્રિલ. કઈ તારીખે? 11મી એપ્રિલ. પછી છે વર્લ્ડ હેરિટેજ ડે, એ મનાવવામાં આવે છે 18મી એપ્રિલ. ક્યારે મનાવવામાં આવે છે? 18મી એપ્રિલ. અને તમે કહી શકો છો ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ એન્ડ સાઇટ પણ કહેવામાં આવે છે. ઓકે, પછી છે અર્થ ડે. ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 22મી એપ્રિલ. વર્લ્ડ બુક ડે 23મી એપ્રિલ. નેશનલ પંચાયતી રાજ ડે, ઓકે, 24મી એપ્રિલ. ઓકે, કઈ એપ્રિલ છે? 24મી એપ્રિલ. હવે પ્રશ્ન છે કે તાજેતરની અંદર નેશનલ પંચાયતી રાજ ડે છે એનું સેલિબ્રેશન ભારતના કયા રાજ્યમાં થયું હતું? અથવા તો મોદીજી ત્યાં ગયા હતા. તો એ ગયા હતા બિહાર ગયા હતા. ક્યાં ગયા હતા? બિહાર ગયા હતા. પછી છે વર્લ્ડ મલેરિયા ડે 25 એપ્રિલ. ઓકે, હવે મેં કેટલાક સ્ટાર કર્યા છે, ધ્યાન કરો. આમ તો મહિનાના 30 ડે હોય પણ આપણે 30 નથી કન્સિડર કરતા, સિલેક્ટેડ લઈએ છીએ. એમાંથી થીમ પણ તમારે સિલેક્ટેડ જ કરવાની છે, બરાબર છે? નહીં તો આખો અડધો ચોપડો થઈ જશે ડેઝમાં જ આખા વર્ષનો, બરાબર? ચલો, હવે જે વર્લ્ડ હેલ્થ ડે છે એની થીમ તમે ધ્યાન રાખો, કેમ કે અહીંયા આપણે સ્ટાર કર્યો છે. થીમ છે રહી ના જાય એટલા માટે મેં સ્ટાર કર્યા છે. જો અહીંયા એક અહીંયા છે, 2 અને ખાલી 3, એટલે કે એપ્રિલમાં તમારે ખાલી માત્ર 3 થીમ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો જોઈ લઈએ. વર્લ્ડ હેલ્થ ડે, તો શું છે આની થીમ? એ છે હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર્સ. કઈ છે? હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર્સ. પછી છે અર્થ ડે. ક્યારે મનાવવામાં આવ્યો? 22 એપ્રિલે. એની થીમ છે અવર પાવર અવર પ્લેનેટ. આઈ રિપીટ, અવર પાવર અવર પ્લેનેટ. પછી છે વર્લ્ડ મલેરિયા ડે. એની થીમ છે મલેરિયા એન્ડ વિથ અઝ. કઈ છે? મલેરિયા એન્ડ વિથ અઝ. અને છેલ્લે છે સિવિલ સર્વિસીસ ડે, એટલે કે 21મી એપ્રિલ 1947નો એ દિવસ કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે IAS હતા, જે સિવિલ સર્વન્ટ છે, એમની બેચને દિલ્હીની અંદર મેટકાફ હાઉસ છે એમાં સંબોધન કરે છે. ઓકે, એડ્રેસ કરે છે. એમના યાદની અંદર દર વર્ષે આપણે 2006થી સિવિલ સર્વિસીસ ડે મનાવીએ છીએ. ક્યારથી? 2006થી. તો કેટલામો મનાવવામાં આવ્યો અત્યારે? 17મો સિવિલ સર્વિસીસ ડે મનાવવામાં આવ્યો છે. કેટલામો? 17મો સિવિલ સર્વિસીસ ડે મનાવવામાં આવ્યો છે, બરાબર છે? ક્યારે મનાવ્યો? 21 એપ્રિલ. 21ના ઉલટા કરી દો તમે તો તમને શું વંચાશે? 12 વંચાશે. તો 12 શું છે? એ છે ઇન્ટરનેશનલ ડે ફોર હ્યુમન સ્પેસ ફ્લાઇટ. આઈ રિપીટ, ઇન્ટરનેશનલ ડે ફોર હ્યુમન સ્પેસ ફ્લાઇટ. પછી છેલ્લે છે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન્સ વીક. એ મનાવવામાં આવે છે 24થી 30મી એપ્રિલ. ક્યારે? 24થી 30મી એપ્રિલ. ઓકે, ચલો, કંઈ બાકી? ચલો, સિવિલ સર્વિસ ડે છે એના ફાઉન્ડર કહી દો કોણ હતા? ઓકે, અત્યારના કોઈ છે ના? એ છે કોર્નવોલિસ, એટલે કે કાયમી જમાબંધી જેને લાગુ કરી હતી એ જ વ્યક્તિએ શું કરી છે? સિવિલ સર્વિસીસ ભારતની અંદર શું કરી હતી? શરૂ કરી હતી. પ્રથમ ભારતીય વ્યક્તિ જેમને સિવિલ સર્વિસીસ પાસ કરી હોય તો એ છે સત્યેન્દ્રનાથ ટાગોર છે. કોણ છે? સત્યેન્દ્રનાથ ટાગોર છે. આપ ઇતિહાસની અંદર વાંચતા હશો, બરાબર છે? ચલો, આ તો વાત થઈ કાયમી જમાબંધી. તો બીજી પણ હતી, યસ, એ છે રૈયતવારી. તો એ કોણે શરૂ કરી હતી? થોમસ મુનરો. અને એના પછી આવે છે મહાલવારી પદ્ધતિ. એ શરૂ કરી હતી
હોલ્ટ મેકેન્ઝીએ, ઓકે, એટલે કે ભારતીય જે કૃષિ છે એમનું જે કચ્ચર ઘાણ કાઢવામાં આ 3 લોકોએ કંઈ બાકી રાખ્યું નથી, બરાબર છે, જે આપ ઇતિહાસમાં વાંચતા હશો, બરાબર છે. ચલો હવે વાત કરીએ ડિફેન્સ. એમાં નંબર 1 છે મિલિટરી એક્સરસાઇઝ. જ્યારે પણ તમને મિલિટરી એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન આવશે ત્યારે તમને પૂછાશે એનું લોકેશન પૂછાશે, એ કઈ જગ્યાએ થાય છે એ, ઓકે, અને કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એ પૂછાશે. જો રિસેન્ટલી એક્ઝામ નજીકમાં હશે તો તમને એડિશન પૂછાઈ શકે છે, ઓકે. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. નંબર 1 છે ટાઈગર ટ્રાયમ્ફ. કેટલામું એડિશન છે? 4થા નંબરનું. તો આ કયા દેશ સાથે કરીએ છીએ? આ કરીએ છીએ અમેરિકા સાથે, ઓકે. તો શું છે? વન ટાઈપ ઓફ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિલીફ એક્સરસાઇઝ છે, ઓકે. ક્યાં યોજાઈ? 2 ફેઝમાં યોજાય છે. સી ફેઝ પૂછાય તો બે ઓફ બેંગાલ, અને હાર્બર ફેઝ પૂછાય તો વિશાખાપટ્ટનમ. દેશ કયો છે એ ધ્યાન રાખજો તમે. એ છે અમેરિકા. કયો છે? અમેરિકા. એટલે કે ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે ટાઈગર ટ્રાયમ્ફ, ઓકે. નેક્સ્ટ છે ડસ્ટ લીક 6. તો આ ક્યાં યોજાયો? આ યોજાય છે ઓંધ, એટલે કે પુણેની અંદર. પુણે ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. કયા દેશ સાથે યોજાયો છે? ભારત અને ઉઝબેકિસ્તાન. કયા દેશો વચ્ચે? ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે. કયો છે? ડસ્ટ લીક 6. નેક્સ્ટ છે ડેઝર્ટ ફ્લેગ 10. આનું દર વર્ષે આયોજન કરે છે યુએઈ. પણ શેનો છે આ? આ છે એરફોર્સની એક્સરસાઇઝ છે. તો આમાં ભારતે પાર્ટિસિપેટ કર્યું છે, ઓકે. એટલે કે આપણી ઇન્ડિયન એરફોર્સ ગઈ છે ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે. કઈ જગ્યાએ? યુએઈની અંદર. આયોજન કોણ કરે છે? યુએઈ, એટલે કે યુનાઇટેડ એરબ અમીરાટ્સ કરે છે, ઓકે. પછી વાત કરીએ, ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, એ છે ઇન્ડિયન ઓશન શિપ સાગર. આ શું છે? તો હમણાં જ આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ, એમને કારવાર બેઝ પરથી શું કર્યું છે? ફ્લેગ ઓફ કર્યું છે IOS સાગરનું. તો એના અંતર્ગત એક શિપ ગયું છે, એ છે INS સુનૈના. આઈ રિપીટ કે ઇન્ડિયન ઓશન શિપ સાગર અંતર્ગત INS સુનૈના ગયું છે. તો આનું પર્પઝ શું છે તો સમજીએ. તો વર્ષ 2015ની અંદર ભારત સરકાર લોન્ચ કરે છે સાગર મિશન, એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. એટલે કે ઇન્ડિયન ઓશન, એટલે કે હિન્દ મહાસાગરની અંદર જેટલા પણ દેશો છે એમના વચ્ચે શું કરવાનું છે? સિક્યુરિટી અને ગ્રોથ માટેનો તાલમેલ બેસાડવાનો છે, ઓકે. એના અંતર્ગત મિશન લોન્ચ કર્યું છે સાગર મિશન, ઓકે. ક્યારે લોન્ચ કર્યું? 2015ની અંદર. હમણાં જ 2 મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક બીજું મિશન પણ લોન્ચ કર્યું છે. એનું નામ છે મહાસાગર મિશન. તો મહાસાગર મિશન કોના માટે છે? તો એ છે ગ્લોબલ સાઉથ માટે છે. વસ્તુ સેમ જ કરવાની છે, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. પણ શેના માટે હશે મહાસાગર વિઝન? એ હશે ગ્લોબલ સાઉથ માટે, ઓકે. પણ સાગર વિઝન પૂછાય તમને તો ઇન્ડિયન ઓશન, એટલે કે હિન્દ મહાસાગરની આજુબાજુમાં જેટલા પણ દેશો છે એમના વચ્ચે તાલમેલ માટેનું આ મિશન છે, ઓકે. તો શિપ કયું રવાના કર્યું છે? એ કર્યું છે INS સુનૈના. કયું કર્યું છે? INS ઇન્ડિયન નેવલ શિપ સુનૈના, ઓકે. ચલો પછી વાત કરીએ સાદા તનસિક. આ પણ મિલિટરી એક્સરસાઇઝ છે પણ યોજાયો નથી, ઓકે. તો પ્રથમવાર ધ્યાનથી સાંભળો, પ્રથમવાર આ દેશ છે એની આર્મી વચ્ચે અને ભારતની આર્મી વચ્ચે એક બેઠક યોજાય છે અને ચર્ચા થઈ હતી સાદા તનસિકની, એટલે કે કોઓપરેશન વધારવાની છે આપણે હવે કયા દેશ સાથે? તો વાત થઈ રહી છે સાઉદી અરબ, ઓકે. કોના વચ્ચે થાય છે? ભારત અને સાઉદી અરબ. સાઉથ આફ્રિકા ના સમજતા, સાઉદી અરબ છે, ઓકે. સાદા તનસિક છે જે ભારત અને સાઉદી અરબ વચ્ચે થયા છે યુદ્ધ અભ્યાસ એ. પછી વાત કરીએ ગૌરવ. તો ગૌરવ શું છે? એ છે વન ટાઈપ ઓફ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ છે. તો કોને બનાવ્યો છે? એ બનાવ્યો છે DRDO, એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, ઓકે. તો શું છે? આ બોમ્બ છે, એટલે કે લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ છે, ઓકે. પણ ડિઝાઇન કોને તૈયાર કરી? DRDOએ. અને પરીક્ષણ પણ કોને કર્યું છે? DRDOએ કર્યું છે. પછી વાત કરીએ, ખૂબ જ મહત્ત્વનું છે પ્રોજેક્ટ ધ્વનિ. પ્રોજેક્ટ ધ્વનિ અંતર્ગત DRDOએ પ્રથમવાર પ્રોટોટાઇપ કહી દો તમે, અથવા તો જે મોડેલ છે એ અનવીલ કર્યું છે. કોનું કર્યું છે?
ધ્વનિનું કર્યું છે. ઓકે, તો ધ્વનિ શું છે? ધ્વનિ એ વન ટાઈપ ઓફ શું છે? હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ છે. શું છે? હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ કહી શકો છો તમે, અથવા તો તમે હાઇપરસોનિક મિસાઇલ પણ કહી શકો છો. ઓકે, આપણી પાસે અગ્નિ 5 મિસાઇલ છે જેની મારક ક્ષમતા છે 5000થી 5500. કેટલી છે? 5000થી 5500. પણ આની જે મારક ક્ષમતા છે એ 6000થી 10000 કિલોમીટર છે. કેટલી છે? 6000થી 10000 કિલોમીટરની મારક ક્ષમતા છે. કોની ડિઝાઇન બનાવી છે? DRDOએ બનાવી છે. ઓકે, શું છે? વન ટાઈપ ઓફ હાઇપરસોનિક મિસાઇલ છે. ઓકે, ચલો પછી વાત કરીએ સરલ MK2. આ શું છે? આ એ વન ટાઈપ ઓફ શું છે? સિવિલિયન લાઇટ વેઇટ એરક્રાફ્ટ છે. શું છે? સિવિલિયન લાઇટ વેઇટ એરક્રાફ્ટ છે. આ કોને બનાવ્યું? DRDOએ બનાવ્યું છે? ના, આની ડિઝાઇન તૈયાર કરી છે CSIR કરી છે, એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અંતર્ગત આવતી નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ જે બેંગ્લોરની અંદર છે. ઓકે, કોને તૈયાર કરી છે? CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી ક્યાં છે? બેંગ્લોરની અંદર છે. એટલે કે ડિસેમ્બર 2027ની અંદર આનું પ્રથમ ટેસ્ટિંગ થશે. ધ્યાન કરજો, ડિસેમ્બર 2027માં ટેસ્ટિંગ થશે. ઓકે, બંને તૈયાર થઈ ગઈ છે. પછી વાત કરીએ હંસા 3 નેક્સ્ટ જનરેશન. તો આ શું છે? આ વન ટાઈપ ઓફ છે એરક્રાફ્ટ ટ્રેનર છે, એટલે કે ટ્રેનિંગ માટેનું એરક્રાફ્ટ છે. ઓકે, આ કોને બનાવ્યું છે? વન્સ અગેન CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ NAL એ બનાવ્યું છે. ઓકે, પણ આનું મેન્યુફેક્ચરિંગ કોણ કરશે? મેન્યુફેક્ચરિંગ તમારા માટે મહત્વનું છે. એ કરશે પાયોનિયર ક્લીન પ્રાઇવેટ લિમિટેડ. કોણ કરશે? પાયોનિયર ક્લીન પ્રાઇવેટ લિમિટેડ કરશે. કોનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે? હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ છે. પછી વાત કરીએ, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે રફાલે M. ઓલરેડી આપણી પાસે રફાલે તો છે જ, એટલે કે વન ટાઈપ ઓફ એરક્રાફ્ટ છે. ઓકે, ફાઇટર એરક્રાફ્ટ છે. આપણે ક્યાંથી લીધા હતા? ફ્રાન્સ પાસેથી. કેટલા હતા એ સમયે? 36 હતા. પણ ધ્યાન કરો, અહીંયા એમનો જે મિનિંગ છે એ છે મરીન છે, એટલે કે આપણી જે ભારતીય નેવી છે એની ક્ષમતામાં ઓર વધારો કરશે રફેલ M. એટલે કે રફાલે કહી શકો છો, રફેલ કહી શકો છો. ઓકે, તો ક્યાં લગાવવાના છે આપણે? આપણું જે એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત ઉપર અમને શું કરવામાં આવશે? સેટ કરવામાં આવશે. કેટલા લીધા છે? એ લીધા છે આપણે 26નો ઓર્ડર આપ્યો છે. ઓકે, કેટલા પૈસા છે? 63,000 કરોડ છે. જસ્ટ ઇમેજિન કરો, 26ની જે કિંમત છે એ છે 63,000 કરોડ છે. ઓકે, કઈ કંપની બનાવે છે? એ છે ફ્રાન્સની કંપની છે, ડસોલ્ટ એવિએશન બનાવે છે. એટલે કે જે રફાલે છે એ ફ્રાન્સની કંપની છે, ડસોલ્ટ એવિએશન છે, એ મેન્યુફેક્ચરિંગ કરે છે, જે 2030 સુધીમાં આપણને 26 રફાલે શું કરી દેશે? ડિલિવર કરી દેશે. ક્લિયર આટલી સુધી? ચલો પછી વાત કરીએ બ્લેક શાર્ક. તો શું છે આ? તો આપ જાણતા હશો કે આપણો જે પ્રોજેક્ટ 75 છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, જેના અંતર્ગત આપણે સબમરીન બનાવી છે કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘશીર. તો એના પર ફિટ કરવામાં આવશે બ્લેક શાર્ક. ઓકે, ડીલ હજુ ફાઇનલ નથી થઈ, ફાઇનલાઇઝ થવાની છે, પણ પ્રાયોરિટીમાં છે એ બ્લેક શાર્ક જ છે. ઓકે, તો ઇટલીની કંપની છે લિયોનાર્ડો, એ બનાવે છે બ્લેક શાર્ક. તો બ્લેક શાર્ક શું છે? બ્લેક શાર્ક છે વન ટાઈપ ઓફ ટોર્પેડો છે. શું છે? ટોર્પેડો. એટલે કે આપણી જે સબમરીન છે એના ઉપર ફિટ કરવામાં આવશે. તો પાણીની અંદર પણ કોઈ હશે, ગતિવિધિ થતી હશે અથવા એરિયલ ટાર્ગેટ હશે, એને પણ શું કરાશે? બ્લેક શાર્ક વડે તોડી પડાશે. ઓકે, ખૂબ જ મહત્વનું છે બ્લેક શાર્ક. કઈ કંપની લેવાની છે? કઈ કંપની પાસેથી લેવાનું છે આપણે? લિયોનાર્ડો ઇટલીની કંપની છે. ઓકે, ફાઇનલ નથી થઈ, પણ મે બી શ્યોર છે કે લિયોનાર્ડો ઇટલી પાસેથી લઈશું આપણે. બરાબર છે? ચલો પછી વાત કરીએ પ્રોજેક્ટ સીબર્ડ. તો હમણાં જ આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ એ મુલાકાતે ગયા હતા અને કેટલાક કામોનું શું કર્યું છે? ઉદ્ઘાટન કર્યું છે. ઓકે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. તો જે પ્રોજેક્ટ સીબર્ડ અંતર્ગત શું બનાવવાનો છે? ભારતનો નેવલ બેઝ બનાવે છે, એટલે કે આપણા નેવલનો સૌથી મોટો બેઝ બને છે કારવાર કર્ણાટકની અંદર. પણ કયા પ્રોજેક્ટ અંતર્ગત? સી બર્ડ પ્રોજેક્ટ અંતર્ગત. કઈ જગ્યાએ? કારવાર કર્ણાટકની અંદર. ઓકે,
ચલો, હવે ડિફેન્સની વાત થઈ રહી છે તો આપણને ડિફેન્સ ટાર્ગેટ પણ ખબર હોવી જોઈએ. ઓકે, તો 2029 સુધીનું ધ્યાન કરજો. અહીંયા માર્ક કરો તમે કે 2029ની વાત થઈ રહી છે કે ભારતનું જે લક્ષ્ય છે ડિફેન્સ ટાર્ગેટ એ 2029 સુધી કેટલું છે. આઈ રિપીટ કે ભારતના રક્ષા મંત્રાલયે 2 ટાર્ગેટ સેટ કર્યા છે, એક પ્રોડક્શન માટેનું અને એક્સપોર્ટ માટેનું. વર્ષ પૂછાય તો 2029નું. ઓકે, પ્રોડક્શન પૂછાય તો આપણે કેટલું કરવાનું છે, એ કરવાનું છે 3 લાખ કરોડ. કેટલું કરવાનું છે? 3 લાખ કરોડ. અને એક્સપોર્ટ પૂછાય તો કરવાનું છે 50,000 કરોડ. આઈ રિપીટ, પ્રોડક્શન માટે તમારે આંકડો ધ્યાન રાખવાનો છે 3 લાખ કરોડનું આપણે શું કરવાનું છે? મેન્યુફેક્ચર અથવા તો પ્રોડક્શન કરવાનું છે. પણ જો એક્સપોર્ટ પૂછાય તો એ કરવાનું છે 50,000 કરોડ. ઓકે, બંનેમાંથી તમારે એક પણ ચૂકવાનું નથી, બંને તમારે ધ્યાન રાખવાના છે. આ તો વાત થઈ આપણે 2029ની. તો અત્યારે જે 2024 પૂરું થયું છે એમાં જે આપણું જે ડિફેન્સ પ્રોડક્શન છે અને ડિફેન્સ એક્સપોર્ટ છે કેટલું છે? ડિફેન્સ પ્રોડક્શન હતું આપણું 1.6 લાખ કરોડ, એટલે 1.6 લાખ કરોડ. અને એક્સપોર્ટ કેટલું કર્યું છે આપણે? એક્સપોર્ટ કર્યું છે 23,622 કરોડ. કેટલું કર્યું છે? 23,622 કરોડ. પણ તમે ટાર્ગેટ ધ્યાન રાખજો, ફાઇનાન્શિયલ યર અથવા જે આ વર્ષ ગયું છે એનું મે બી નહીં પૂછાય, તો તમે ટાર્ગેટ પૂછાશે. બરાબર છે? ચલો, પછી વાત કરીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તમે જ્યારે પણ ગૂગલની અંદર સર્ચ કરશો કે જે ટોપ 5 મિલિટરી સ્પેન્ડર્સ છે, એટલે કે કયા દેશો દુનિયાની અંદર એમની મિલિટરી પાછળ કેટલો ખર્ચો કરે છે એનો એક રેન્ક આપ્યો છે. આઈ રિપીટ, કયા દેશો પોતાની મિલિટરી પાછળ કેટલો ખર્ચો કરે છે એનો રેન્ક આપે છે, સિપ્રીએ આપ્યો છે. બરાબર છે? તો ગૂગલની અંદર તમે કેટલાક ન્યૂઝ જોશો, વેબસાઇટ જોશો તો ભારતનો જે ક્રમ છે એ 4થો બતાવશે. પણ જ્યારે તમે સિપ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જોશો તો ભારતનો ક્રમ એમાં 5મા નંબરનો છે. કેટલા નંબરનો? 5મો. તો તમે કયું કરશો? 5મા નંબરનો. ચલો જોઈ લઈએ. નંબર 1 છે યુએસ, બીજામાં છે ચાઇના, રશિયા. હવે ચોથા નંબરમાં કોણ છે? ચોથા નંબરમાં છે જર્મની છે. આઈ રિપીટ, ચોથા નંબરમાં છે જર્મની છે. અને 5મા નંબરમાં આવે છે ભારત, એટલે કે ઇન્ડિયા. ઓકે, તો આપ જ્યારે ન્યૂઝ સર્ચ કરશો ગૂગલ પર તો તમને કેમ આમ બતાવે છે? કેમ કે એ 2022નો ડેટા છે. આ અત્યારે એપ્રિલ 2025ના ડેટા પ્રમાણે સિપ્રી એવું કહે છે કે જે ભારત છે એ દુનિયાની અંદર 5મા ક્રમે છે પોતાની મિલિટરી પાછળ ખર્ચો કરવામાં દુનિયાની અંદર. આઈ રિપીટ, ઓકે, અમેરિકા નંબર 1, ચાઇના નંબર 2, ત્રીજા નંબર પર રશિયા, ચોથા નંબર પર જર્મની છે અને 5મા નંબર પર શું છે? ભારત છે. ઓકે, ચલો, આ હતો આપણું એપ્રિલ મહિનાનો પાર્ટ 1. પાર્ટ 2માં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીસ, સ્ટેટ, સ્ટ્રેટેજિક કે, એન્વાયરમેન્ટ, કલ્ચર, ડિસ્પ્યુટ, રેન્ક અને બુક્સની. બરાબર છે? આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.